દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વન પ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। અત્યાર સુધી ઇજાગ્રસ્ત પ્રાણીઓને જૂનાગઢ કે પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા। ઇજાગ્રસ્ત વન્ય પ્રાણીઓને હવે વાંસદા ખાતે જ જરૂરી આરોગ્યપ્રદ સારવાર મળી રહેશે। આ લોકાર્પણ કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। जंगली जानवरों जो होय छे पक्षीओथी लईने तमाम प्रकारना जंगलनी अंदर एने ईजाओ थती होय छे त्यारे गुजरातना पावागढ़थी लईने अलग अलग स्थळे मोकलवामां आवे छे। अहींये रेस्क्यू माटेनी सारवार माटेनुं कोई सेंटर हतुं नहीं। सौ प्रथमवार आ डांग जिल्लानी अंदर वघई खाते आज अमे रेस्क्यू सेंटरनुं ओपनिंग कर्युं छे। अमदावाद खाते डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना 9मा वार्षिक पदवीदान समारोहનું આયોજન કરવામાં આવ્યું। પદવીદાન સમારોહમાં કુલ 19,094 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે, જે પૈકી 36 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક, 38 વિદ્યાર્થીઓને રજત ચંદ્રક, 39 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા હાજર રહ્યા હતા। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણી પણ ઉપસ્થિત રહ્યા। एक यूनिवर्सिटी को राष्ट्र की भावी पीढ़ी को जो कुछ समय के अनुरूप देना चाहिए वो सब कुछ इस विश्वविद्यालय के द्वारा दिया जा रहा है। हवेना समयनी अंदर जे ચોપડીની અંદર રટું રટાયેલું છે, જે આપણને ભણાવવામાં આવ્યું છે, એ ઇન્ફોર્મેશન છે અને એ ઇન્ફોર્મેશનને જ્ઞાનના સ્વરૂપમાં કેવી રીતે ડિલિવર કરવું અને સમય જતા એને કેવી રીતે વધુ ધારદાર કરવું। જ્ઞાન હંમેશા ધારદાર હોવું જોઈએ। ડિગ્રી લેવા માટે નહીં પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અભ્યાસ જરૂરી અને 2020 નવી એજ્યુકેશન પદ્ધતિની અંદર હવે એક વિશાળ એક તક છે। કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ અભ્યાસક્રમની અંદર જોઈન્ટ થઈ શકે। તો સમાચારમાં આ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।